એક એવો યુવાન સંત જેણે અમેરિકામાં ઊભા રહીને કહ્યું, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, અને આખી દુનિયા 2 મિનિટ સુધી તાળીઓ પાડી રહી. કોણ હતા સ્વામી વિવેકાનંદ? ચાલો જાણીએ તેમની પ્રેરણાદાયક કહાની. 1863માં કોલકાતામાં એક બાળકનો જન્મ થયો. નામ હતું નરેન્દ્રનાથ દત્ત. બાળપણથી જ તે ખૂબ હોશિયાર, નિર્ભય અને આધ્યાત્મિક વિચારવાળો હતો. નરેન્દ્રને ભગવાન વિશે ઘણા પ્રશ્નો થતા. તે ઘણા સંતો પાસે ગયા, પરંતુ સાચો જવાબ ક્યાંય મળ્યો નહીં. એક દિવસ તેમની મુલાકાત થઈ શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે. રામકૃષ્ણજીના શબ્દોએ નરેન્દ્રના જીવનને સંપૂર્ણ બદલાવી દીધું. ગુરુના માર્ગદર્શન હેઠળ નરેન્દ્ર આધ્યાત્મિક માર્ગે આગળ વધ્યા અને પછી દુનિયાએ તેમને ઓળખ્યા સ્વામી વિવેકાનંદ તરીકે. 1893માં અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ યોજાઈ. ત્યાં સ્વામીજીનું ઐતિહાસિક ભાષણ શરૂ થયું, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. આ શબ્દો સાંભળતા જ આખું હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું. સ્વામીજીએ વિશ્વને ભારતની સંસ્કૃતિ, સહિષ્ણુતા અને આધ્યાત્મિક શક્તિનો પરિચય કરાવ્યો. તેમણે યુવાનોને સંદેશ આપ્યો, ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને માનવ સેવાને જ સાચો ધર્મ ગણાવ્યો. માત્ર 39 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહ્યું, પરંતુ આજે પણ તેમના વિચારો લાખો યુવાનોને પ્રેરણા આપે છે. એક સાધુ જે આજે પણ યુવાનોના હૃદયમાં જીવંત છે, સ્વામી વિવેકાનંદ.